રાજ્યની અંદર આમ તો અનેક વખત રાજનેતાઓ પોતાના નિવેદનો લઈને ચર્ચામાં રહેતા હોય છે. એ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તે ઘણી વખત જાહેર કાર્યક્રમની અંદર એવા નિવેદનો આપતા હોય છે. તેને લઈને તેમના નિવેદનોને લઈને રાજનીતિ ગરમાતી હોય છે અને તે ચર્ચામાં રહેતા હોય છે. અને એવા જ એક ધારાસભ્ય છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, જે ભૂતકાળની અંદર પણ પોતાના નિવેદનોને લઈને અનેક વખત ચર્ચામાં રહ્યા છે. ત્યારે ફરી એક આજે તેઓ એક કાર્યક્રમમાં પહોંચે છે અને ત્યાં એક નિવેદન આપે છે અને તે નિવેદનને લઈને હવે શિક્ષણ જગતને લઈને એક તેમને નિવેદન આપ્યું છે અને નિવેદનને લઈને હવે શિક્ષણ જગત ઉપર સવાલો પણ ઊભા થાય છે અને રાજ્યના શિક્ષણ પરિસ્થિતિને લઈને અનેક સવાલો અત્યારે તંત્ર સામે ઊભા થાય છે. શું માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ નિવેદન આપ્યું છે તે નિવેદનને લઈને, શિક્ષણને લઈને કેમ તેને નિવેદન આપ્યું અને શિક્ષણના નિવેદનને લઈને અત્યારે શિક્ષણ જગત ઉપર કેમ સવાલ ઊભા થઈ રહ્યા છે, આજે આપણે તેની ચર્ચા કરવી છે. માણાવદર વંથલીના ધારાસભ્ય અરવિંદ લાડાણી આમ તો કોમન મેન ગણાય છે. પહેલાં તેઓ કોંગ્રેસમાંથી ત્યાંના દિગ્ગજ નેતા, પૂર્વ મંત્રી એવા જવાહર ચાવડાને હરાવીને ધારાસભ્ય બને છે. પરંતુ ત્યારબાદ થોડા સમય બાદ તેઓ ભાજપની અંદર આવે છે અને ભાજપમાંથી ચૂંટણી લડી ફરી ત્યાંથી ધારાસભ્ય બને છે. આ બાદ ત્યાં તેમનો વિરોધ પણ જોવા મળે છે. ત્યાંના સ્થાનિકો અનેક વખત તેમનો વિરોધ કરતા હોય છે તેવા વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર સામે આવે છે અને અરવિંદ લાડાણી પણ તેમને જડબાતોડ જવાબ આપે છે તેવા વિડીયો પણ આપણે જોયા છે. પરંતુ આ વખતે અરવિંદ લાડાણીનું એક કંઈક નવું જ નિવેદન સામે આવે છે. અરવિંદ લાડાણી વંથલી તાલુકાના ખોખરડા ગામની અંદર એક પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચે છે અને એ લોકાર્પણ કાર્યક્રમની અંદર જ્યારે તેઓ બોલવા ઊભા થાય છે ત્યારે તેઓ એક નિવેદન આપી દે છે. તે કાર્યક્રમની અંદર સાવર ડેરીના ચેરમેન, ભાજપ આગેવાન દિનેશ ખટારિયા સહિતના અનેક દિગ્ગજ તે જિલ્લાના ભાજપના આગેવાનો અને નેતાઓ પણ ઉપસ્થિત હતા, તો સાથે સાથે ગ્રામજનો પણ ઉપસ્થિત હતા. અને ત્યારે અરવિંદ લાડાણી એક નિવેદન આપે છે. આવો પહેલાં આપણે નિવેદન સાંભળીએ કે અરવિંદ લાડાણી એ ખોખરડા ગામની પ્રાથમિક શાળાના લોકાર્પણમાં અનેક દિગ્ગજ એ જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં શું નિવેદન આપે છે. અમારા જ ગામના રમેશભાઈ ડાંગર, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, પીજીવીસીએલ નો સ્ટાફ, સ્કૂલનો સ્ટાફ, ગામના તમામ વડીલો, મિત્રો અને બાળકો, આમ તો દિનેશભાઈએ ઘણી ચોખવટ કરી. અમે ગામડા ભેગા જ છીએ. ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે. મિત્રો, હું આજે પણ ગામડામાં જ રહું. દિનેશભાઈ ગામડામાં રહે છે. સિટીમાં અમને ફાવતું નથી. સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી. મને આજે એક આનંદ થયો કે તમારા ગામનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ઘણું બધું જીવન છે. અમુક ગામમાં હવે છોકરાઓને સિટીમાં મોકલી દે એટલે બીજું શું થાય. આજ તમારા ગામનો સ્ટાફ સારો છે, આવી નવી બિલ્ડિંગ બને એટલે આપણે થોડુંક વાલી તરીકે વિચારવું જોઈએ કે ભાઈ છોકરાઓને અહીં ભણાવીએ. ભાઈ તમને ખબર હોય તો ન્યાથી શિક્ષક રાખીને પગાર કેટલા હોય ને આના પગાર કેટલા હોય. ખાલી આપણે ન્યાથી જ એક બુદ્ધિ બગાડીએ. પ્રાઇવેટમાં જે શિક્ષકો રાખતા હોય એનો પગાર 8,000 10,000 હોય. આ બધા સરકારના કાયમી કર્મચારી છે. અને મિત્રો, એક તમને ખાસ કહી દઉં કે શિક્ષણ જગતની અંદર જે શિક્ષકો જેટલા વ્યવસ્થિત હોય એટલો કોઈ કર્મચારી ક્યાંય ના હોય. તમારા આચાર્યનું મેં હમણાં ધ્યાન દોર્યું. દીકરીઓ જે રાસ લેતી હતી, બુંગળ હલી ગયું, સાહેબ ન્યા આવીને હમું કર્યું. ત્યાંથી તમે બુદ્ધિ બગાડી. આ લોકો કેટલા બધા જાગૃત હોય. વિશેષ તમારા ગામના જે કાંઈ વિકાસના કામમાં કાંઈ ભેગા થઈએ. તમારો એક જે અહીંયા કણજડી ખોખડાની વચ્ચેનું એક પુલિયું 75 લાખના ખર્ચે 4 દિવસ પહેલા આપણને એનો જોબ નંબર મળેલો. આ સિવાય જ્યાં જ્યાં જરૂર પડે તમારા રમેશભાઈ છે, સરપંચ છે, ગમે એને કહેજો, અમે તમારા ભેગે જ આપી દઈશું. અરવિંદ લાડાણી કહે છે કે અમે ગામડાના માણસો છીએ, અમને ગામડા સિવાય કંઈ ફાવે નહીં. શહેરનો વિકાસ અમારાથી હવે જોવાતો નથી તેવું પણ લાડાણી કહે છે. શહેરમાં પ્રાથમિક સરકારી શાળાનું શિક્ષણ સ્તર ખૂબ ઊંચું છે, ત્યારે ગામડા અને શહેરમાં પગાર ધોરણમાં પણ તફાવત છે તેવું પણ અરવિંદ લાડાણી કહે છે. ત્યારે અહીં અરવિંદ લાડાણીનું નિવેદન ત્યારે સામે આવે છે જ્યારે શહેર અને ગામડાઓને સરખાવે છે. પહેલાં તો તેઓ એવું કહે છે કે અમે ગામડાના માણસો છીએ એટલે અમને ગામડામાં જ ફાવે, અમને ગામડામાં જ મોટા થયા છીએ, આ પ્રકૃતિની વચ્ચે જ અમે રહેલા છીએ માટે અમને ગામડામાં જ ફાવે, ત્યાં શહેરમાં નહીં.
પરંતુ સાથે સાથે શહેરના વિકાસને આડકતરી રીતે પ્રહાર પણ કરે છે અને કહે છે શહેરનો વિકાસ હવે અમારાથી જોવાતો નથી, કારણ કે શહેર એ પ્રમાણે એ દિશામાં એક ગતિમાં આગળ વિકાસ કરી રહ્યું છે. અને સાથે સાથે તેઓ શિક્ષણનો જે પ્રોગ્રામ હતો, પ્રાથમિક શાળાનું લોકાર્પણ હતું, એટલે શિક્ષણને લઈને પણ વાત કરી અને શિક્ષણને લઈને નિવેદન આપ્યું કે શહેરમાં પ્રાથમિક સરકારી શાળાનું શિક્ષણ સ્તર ખૂબ ઊંચું છે, જ્યારે ગામડાઓમાં તે જ પ્રાથમિક શાળાના શિક્ષણ સ્તર ખૂબ નીચું છે. ગામડા અને શહેરમાં પગાર ધોરણમાં પણ ખૂબ તફાવત છે, ત્યારે ગામડાના અને શહેરના લોકોના જીવન ધોરણમાં પણ ખૂબ મોટો તફાવત આવે છે. શિક્ષણને લઈને આમ તો રાજ્યમાં અનેક વખત ચર્ચાઓ થાય છે અને આપણે જોઈએ પણ છીએ કે શહેરના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટ જેવા મહાનગરોમાં તો હાઈફાઈ સુવિધાઓથી સજ્જ શિક્ષણ માટે સરકારી શાળાઓ બનાવવામાં આવે છે, પરંતુ હજુ ગુજરાતના અંતરિયાળ ગામડાઓ છે, આદિવાસી વિસ્તારો છે. હમણાં જ થોડા દિવસ પહેલાંની ઘટનાઓ આપણે જોઈ છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર ક્યાંક ઝૂંપડામાં આંગણવાડી ચાલે છે, તો ક્યાંક પછી પંચાયતના ભવનમાં એ સરકારી શાળા ચાલે છે. શિક્ષણનું આ સ્તર અત્યારે રાજ્યની અંદર છે, તે માટે અરવિંદ લાડાણીએ જાહેરમાં જ એ શિક્ષણના સ્તરને લઈને વાત પણ કરી હતી. તો આપણે એવું પણ કહી શકીએ કે આડકતરી રીતે સરકારને તેમણે ધ્યાન પણ દોર્યું હતું કે શહેરને પ્રમાણે શિક્ષણનું સ્તર અત્યારે ગામડાઓમાં ખૂબ ઓછું છે, તેને તમારો ધ્યાનમાં લઈને શિક્ષણ માટે ગામડાઓમાં પણ સુવિધાઓ દેવી જોઈએ. ભાજપના ધારાસભ્યો આમ તો ખુલ્લી રીતે કોઈ દિવસ સરકાર સામે નથી પડતા, કારણ કે ભાજપનો એક પ્રોટોકોલ રહ્યો છે કે તેમના કોઈ પણ કાર્યકર્તાઓ કે કોઈ પણ હોદ્દેદારો એ ખુલીને ભાજપ સામે નથી બોલતા. પરંતુ આડકતરી રીતે ઘણી વખત ઘણા હોદ્દેદારો, ઘણા ધારાસભ્યો આવું નિવેદનો આપે છે અને સરકારને ધ્યાન દોરે છે કે તમે કરો. અને ફરી જેવું એક નિવેદન અત્યારે અરવિંદ લાડાણી સામે આવ્યું છે. અરવિંદ લાડાણીએ આડકતરી રીતે સરકારને કહ્યું છે કે શહેરના અને ગામડાના શિક્ષણમાં ખૂબ ફેર છે, માટે તમારે ગામડાના શિક્ષણ માટે પણ કરવું જોઈએ. શિક્ષણ આમ તો પ્રાથમિક સુવિધાઓમાં આવે છે. પ્રાથમિક સુવિધાઓ જેમાં આપણે શિક્ષણને પણ ગણીએ છીએ. પ્રાઇમરી શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ સરકારને ફરજિયાત આપવું પણ પડે છે, પરંતુ અનેક એવા ગામડાઓ છે ગુજરાતની અંદર, આદિવાસી લોકો છે, તેમના બાળકો હજુ પણ પ્રાથમિક શિક્ષણથી વંચિત છે. આપણે આશા રાખીએ છીએ કે સરકારે પ્રાથમિક શિક્ષણ વહેલીમાં વહેલી તકે એ છેવાડાના લોકો સુધી પહોંચાડે, તેથી તેમનું ઉજ્જવળ ભવિષ્ય બની શકે. તમારું અરવિંદ લાડાણીના નિવેદન બાબતે શું માનવું છે? શહેર અને ગામડાઓમાં શું ફેર છે? અને તફાવતને ભાંગવા માટે, એ તફાવતને ગાળવા માટે ગામડાઓમાં શું વિકાસ સરકારે કરવો જોઈએ? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.